જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 ના બોર્ડના પીવાયક્યુ તમને બધાને બહુ ગમ્યા અને તમારી એની જ માંગણી લઈને અને અમે આવી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 લઈને તમારી સમક્ષ. અગાઉ પણ આપણે વાત કરી દીધેલી છે. 10 વર્ષના આપણે ટોટલ પેપરો લઈએ છીએ 2020 થી 2025 સુધીમાં લેવાયેલા. આ ચેપ્ટર નંબર 2 માં અંદર સર્કિટો જેટલી આપેલી છે એ પણ આપણે આની અંદર વ્યવસ્થિત સોલ્વ કરાયેલી છે. તમને ઇવન અમુક શોર્ટકટ ટ્રીક પણ સારી છે. જોશો તો તમને ખૂબ મજા આવશે. બરાબર, સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર 2 ની અંદર. એમસીક્યુ 2019-20 થી લાગુ પડેલા અભ્યાસક્રમ જે ગુજરાત બોર્ડનો છે, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ફિઝિક્સના અત્યાર સુધીમાં 10 પેપરો લેવાયેલા છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ટોટલ 6 વર્ષ થાય. એમ જોવા જાવ તો 2020 થી 2025 સુધી ગણવા જાવ તો 6 યર થાય અને એના 2 પેપર લેખે ગણીએ તો કુલ 12 પેપર થાય. પણ 12 પેપર અત્યારે અહીંયા આગળ એટલા માટે નથી ભાઈ, કારણ કે એક સાલ કોરોનાની અંદર માર્ચની અંદર એક્ઝામ લેવાઈ નથી. ખ્યાલ આવ્યો? અને બીજું અહીંયા આગળ આ સાલ જે જૂન 2025 ની જે એક્ઝામ છે એ બાકી છે, એટલે 2 પેપર ઓછા, એટલે કુલ 10 પેપર, 10 પેપરના 50 એમસીક્યુ લેખે ટોટલ 500 એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ આપણે. તો ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ આપણે. ચલો, સૌથી પહેલા સ્ટાર્ટ થશે માર્ચ 2020 થી. પહેલો જ એમસીક્યુ છે આપણો. 2, 3 અને 4 પીકો ફેરાડેના 3 કેપેસિટરને ભાઈ હું સમાંતર જોડું છું. સમાંતર એટલે કે આવું જોડાણ થાય, રાઈટ. અને સમાંતર જોડાણનું સૂત્ર શું છે તો કે સરવાળો થઈ જાય. શું થઈ જાય? સરવાળો. C1 + C2 + C3, 2 + 3 + 4 એટલે કે 9 પીકો ફેરાડે. C ઓફ ઇક્વિવેલન્ટ મારો શું થશે? 9 પીકો ફેરાડે. C અમારો સાચો જવાબ થશે. જો આની આ વસ્તુને શ્રેણીમાં કીધી હોત તો મારે સૂત્ર લગાડવાનું થત 1/c = 1/c1 + 1/c2 + 1/c3. ઓકે, ક્લિયર છે દરેકને? સરસ. આગળ જઈએ. એના પછીનો એમસીક્યુ બીજા નંબરનો. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય વોલ્ટ પ્રતિ મીટરમાં પૂછેલું છે તો 3 × 10⁶. ઘણી વખત વોલ્ટ પ્રતિ mm માં પણ પૂછાય છે. ટેક્સ્ટબુકની અંદર પણ વોલ્ટ પ્રતિ mm માં જ આપેલું છે. રેડી? આગળ કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ એન્ડ ઓલવેઝ 90 ડિગ્રી, π/2 કે લંબ, આ ત્રણમાંથી જે શબ્દ વાપરે એ અત્યારે લંબ. ઘણી વખત તો સામાન્ય એવો પણ શબ્દ વાપરે છે, આપણે જોશું પછી. બરાબર. આગળ એના પછીનો એમસીક્યુ. ઓકે, એમસીક્યુ નંબર 1, 2 અને 3 આપણે જોઈ લીધા. આગળ એના પછી ચોથા નંબરનો એમસીક્યુ. 2 સમાંતર પ્લેટ કેપેસિટર છે શૂન્યાવકાશ ધરાવતા. કેપેસિટરનું કેપેસિટન્સ C છે 5 માઇક્રોફેરાડે. કેટલું છે? 5 માઇક્રોફેરાડે. ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર છે 1.5. તો એટલે કે 1.5 દાખલ કરવામાં આવે. પહેલા કેપેસિટન્સ હવા હતી ત્યારે કેટલું હતું? 5 માઇક્રોફેરાડે. હવે મને એવું કહે છે કે 1.5 જેટલો K હોય એવું ડાઇલેક્ટ્રિક માધ્યમ હું દાખલ કરું છું, તો નવું કેપેસિટન્સ કેટલું થાય તો કે K × C. K ગણું થાય એટલે કે 1.5 × 5 એટલે કે 7.5 માઇક્રોફેરાડે. 7.5 માઇક્રોફેરાડે. C અમારો સાચો જવાબ થશે. આગળ 8.85 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ. હવે ઓગસ્ટ 2020 નું પેપર શરૂ થઈ ગયું છે, એ સાલ રિપીટરનું. ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનું અંતર ડિસ્ટન્સ D = 1 mm આપેલું છે. ક્ષેત્રફળ A મને પૂછેલું છે. C આપેલા છે 8.85 × 10⁻⁶. તો આપણું સૂત્ર છે C = ε0 A/d. રાઈટ કે નહીં? ક્ષેત્રફળના સૂત્રનો કરતા બનાય એટલે કે C × D/ε0. C ની કિંમત મૂકી દો ભાઈ. 8.85 × 10⁻⁶. ડિસ્ટન્સ D કેટલું આપેલું છે આપણને? 1 mm એટલે કે 10⁻3. રાઈટ કે નહીં? ε0 તો આપણને ખબર છે 8.85 × 10⁻12. તો આ કેન્સલ આઉટ થઈ ગયા. 10⁻6 -3 -9 +12 એટલે કે હવે આપણો આન્સર આવશે 10⁻3. 1 × 10⁻3. B અમારો સાચો જવાબ થશે. એકદમ સહેલા અને સરળ એમસીક્યુ છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે. જો સ્થિતિ ઊર્જા લઘુત્તમ આવે, આખો કોન્સેપ્ટ જ કહી દઉં છું તમને, તો થીટા બરાબર 0 આવે. કેમ? તો કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે -P.E. રાઈટ? એટલે કે PE cos 0 એટલે કે શું આવે? -PE. આને શું કહેવાય? લઘુત્તમ. શું કહેવાય? લઘુત્તમ. બરાબર ને? સ્થિતિ ઊર્જા લઘુત્તમ. અને કોઈ પણ તંત્ર હંમેશાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રહે ને એવું જ વલણ ધરાવે. ખ્યાલ આવે છે? આપણે વાત કરતા હતા કે H ઊંચાઈ પર બોલ રાખીએ તો કે mgh સ્થિતિ ઊર્જા છે. હવે બોલને છોડી દો, H ઊંચાઈ ક્યાં આવશે? mgh
આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે ને પૃથ્વીની સપાટી પર આવશે. સ્થિતિ ઉર્જા લઘુત્તમ બની ઓટોમેટિકલી, એ વલણ ધરાયું. હું તો કહું હજુ નીચે કૂવો હોત તો હજુ એનાથી નીચે જાય, જેમ બને એમ એનું સ્થિતિ ઉર્જા કેવી રહે, લઘુત્તમ રહે એવું જ વલણ ધરાવે. હવે જો થીટા બરાબર કદાચ 180 હોત, માઇનસ પીઈ પ્રતિ સમાંતર હોત, cos 180 ની વેલ્યુ -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, તો સ્થિતિ ઉર્જા કેવી થઈ જાત, મહત્તમ. જે એની અવસ્થા કે તો અસ્થાયી અવસ્થા હોય. આખો કોન્સેપ્ટ જ ખબર હોય. ટેક્સ્ટબુક એમસીક્યુ લીધા ને, ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ ની અંદર મેં આખી વાત સમજાઈ છે. આને કહેવાય સ્થાયી અવસ્થા, અને શું કહેવાય, અસ્થાયી અવસ્થા. દરેક એટલું મગજમાં રાખવાનું, બરાબર. અને π/2 હોય તો આખી સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય, 0. અત્યારે જ આપણું થીટાનું લઘુત્તમ મૂલ્ય 0, એટલે કે સ્થિતિ ઉર્જા -p 0 ડિગ્રી એ હોય છે. રેડી. આગળ એના પછીની વાત કરીએ, વિદ્યુત ઉર્જા ઘનતાના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ આપેલી છે 4. આમાંથી કઈ? તો વિદ્યુત ઉર્જા ઘનતા એકમ કદ દીઠ ઉર્જા ઘનતા, રાઈટ. એકમ કદ દીઠ ઉર્જા, એને શું કહેવાય, ઉર્જા ઘનતા. જૂલ એટલે શું થાય, ન્યૂટન ઇન્ટુ મીટર, બળ ગુણ્યા સ્થાનાંતર. મીટર ક્યુબ, એક એક મીટર કેન્સલ થઈ જાય. ન્યૂટન પર મીટર સ્ક્વેર, આ કોનો એકમ છે ભાઈ, દબાણનો છે. કોનો છે, દબાણનો. એટલે સી એ મારો સાચો જવાબ થશે. આગળ મે 2021 નો એમસીક્યુ આવી રહ્યો છે, નીચેના પૈકી કયો અણુ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે? વિદ્યુત ક્ષેત્ર ના હોય તો H2O. આગળ છે, કોઈ પણ વિદ્યુતભાર સંરચનાની ગોઠવણી અર્થે કોઈ પણ બિંદુમાંથી પસાર થતો સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુ વિદ્યુત ક્ષેત્રનો ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેવું હોય? મે 2021 માં પણ આ રિપીટેશન થયેલું છે આ વાતનું. જો વિદ્યુતભાર Q હોય, ડેલ્ટા V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવતો ઉર્જા W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V, આપણું સૂત્ર છે. ચેપ્ટર 2 ના સ્ટાર્ટિંગમાં જ આવે છે Q ડેલ્ટા V. તો સિમ્પલ એન્ડ સોબર સૂત્રની જ વાત છે ખાલી. આગળ જોઈએ, સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે, અંતર પણ આપેલું છે, અને કેપેસિટન્સ C પૂછેલું છે. જો ભાઈ C બરાબર શું છે, એપ્સિલોન 0 A upon D. એપ્સિલોન ની વેલ્યુ કેટલી છે, 8.85 ગુણ્યા 10⁻12. ક્ષેત્રફળ આપણું કેટલું આપેલું છે, 1 મીટર સ્ક્વેર, એટલે કે એક ડિસ્ટન્સ કેટલું છે, 1 mm, એટલે કે 10⁻3. 10⁻3 ઉપર જશે તો પ્લસ થશે, એટલે 8.85 ગુણ્યા 10⁻12 પ્લસ 3, એટલે કે -9 ઓકે. 8.85 ગુણ્યા 10⁻9 ફેરાડે. ફેરાડે અંદર ઓપ્શન ખાલી જગ્યામાં આપેલો છે. રેડી. નેનો ફેરાડે કહો તો એ પણ આન્સર આવે છે. રેડી. ઓકે. આગળ 12મો એમસીક્યુ, સમસ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? હવે ધ્યાન આપજો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન V કેવું હોય, અચળ. હવે જોજો, કાર્યનું સૂત્ર W બરાબર શું છે, Q ડેલ્ટા V, એટલે કે Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. રાઈટ કે નહીં? હવે આ મારું પૃષ્ઠનું નામ જ સમસ્થિતિમાન છે. નામ એવા જ ગુણ છે ભાઈ, બરાબર. સમસ્થિતિમાન નામ એવા જ ગુણ, એટલે કે બધી જગ્યાએ V કેવો હશે, અચળ. હવે જોજો, એક વિદ્યુતભાર અહીંયા છે, ત્યાંથી હું અહીંયા લઈ જાઉં, પણ વિદ્યુત સ્થિતિમાન તો કેવું છે, અચળનો અચળ. અચળ માઇનસ, દાખલા તરીકે 15 વોલ્ટ છે તો 15 વોલ્ટ 15 વોલ્ટ, 0 0 ગુણ્યા ગમે તેટલું 0, એટલે કરવું પડતું કેટલું, 0. સી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી 13મા નંબરનો એક છે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0, તો સુવાહકની સપાટી પર ઓલવેઝ એન્ડ ઓલવેઝ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ. આ એની જે 6 લાક્ષણિકતા છે સુવાહક નો સ્થિત વિદ્યુત શાસ્ત્ર નામની થિયરી છે. અંદર 6 અલગ અલગ મુદ્દા આપેલા છે. બધા જ મુદ્દા સમજવા જેવા છે. આગળ એમસીક્યુ આવશે ને એની અંદર હું તમને વાત કરીશ 6 મુદ્દાની. એમાંનો એક મુદ્દો છે આ સૂત્ર છે, સિગ્મા અપોન એપ્સિલોન 0. ઘણા છે ને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 લે. ભાઈ ચેપ્ટર નંબર 1 ની અનંત લંબાઈના પૃષ્ઠની વાત હતી. હા ભાઈ, મિક્સ કરવાની નહીં. આગળ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે પોલરાઇઝેશન P અને વિદ્યુત ક્ષેત્ર E હોય. રાઈટ કે નહીં? તો ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી XE, વિદ્યુત સસેપ્ટિબિલિટી, બરાબર કે નહીં? ઓકે, ધ્યાન આપજો. P બરાબર XE ઇન્ટુ E છે. તો XE બરાબર શું થાય, વિદ્યુત સસેપ્ટિબિલિટી P અપોન E, એટલે કે સદિશ P અપોન સદિશ E. XE બરાબર સદિશ P અપોન સદિશ E. સરસ. તો D એ મારો સાચો જવાબ થશે. આગળ વાત કરીએ, જુલાઈ 2022 નું પેપર આવી ગયું છે. હવે C જેટલું સમાન મૂલ્ય ધરાવતા n કેપેસિટરને શ્રેણીમાં જોડવું ભાઈ. 1 2 3 આવા કેટલા જોડી દેવાના ભાઈ, n કેપેસિટરને મેં કેમાં જોડ્યા, શ્રેણીમાં. તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે જોજો. હા, હવે ખાસ ધ્યાન રાખજો, શ્રેણી જોડણ માટેનું સૂત્ર શું છે, 1/c = 1/c1 + 1/c2 છે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ બે કેપેસિટન્સ છે C અને C, સોરી
એને હું શ્રેણીમાં જોડું છું, રાઈટ કે નહીં? બંનેનું મૂલ્ય સી અને સી જ છે. તો પહેલા તો આનું સાદુરૂપ આપી દઉં કાયમને માટે MCQ યાદ એટલે 1/c = શું થાય કહો તો જી ઉપર C2 + C1/C1 C2 લસા લીધો, વ્યસ્ત પ્રમાણ કર્યું એટલે C1 C2 C1 + C2. એટલે યાદ રાખજો કે જ્યારે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય ત્યારે શોર્ટકટ ટ્રીક છે ઉપર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. બે કેપેસિટર હોય તો રેડી, 3 હોય તો હજી અલગ સૂત્ર છે. હવે એમાં એનું મૂલ્ય સમાન હોય. જોજો C અને C મૂકી દો, C1 અને C2 એટલે C1 × C2 એટલે C × C, C² C + C એટલે કે 2C. તો આન્સર આવશે C/2. એટલે કે તમે બે કેપેસિટર હોય શ્રેણીમાં જોડાયેલા તો કેપેસિટન્સ અડધું થાય. 3 હોય ને આ રીતના જોડેલા હોય શ્રેણીમાં તો ત્રીજા ભાગનું થાય. 4 હોય અને આ રીતના શ્રેણીમાં જોડેલા હોય તો C/4 થાય. 5 હોય ને શ્રેણીમાં જોડેલા હોય તો C/5 થાય. તો n હોય ને શ્રેણીમાં જોડેલા હોય તો C/n થાય. n માં ભાગનું ખાસ યાદ રાખજો, બરાબર? આપણે આ ટ્રીક પરથી શીખ્યા, ખબર પડી ગઈ દરેકને. હવે મૂલ્ય અલગ અલગ હોય તો આ જ કરવાનું, તો ભાગ્યા 2 નહીં કરવાનું. પાછું જોજો સરવાળો કરીને સરેરાશ ભાગ્યા 2 એવું ના લેતા. તો ઉપર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. આગળ 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી ખાલી જગ્યા અંતરાલે બિંદુ સ્થિતિમાનનું મૂલ્ય આટલું હશે. ભાઈ જો વિદ્યુત સ્થિતિમાનનું સિમ્પલ એન્ડ સોબર સૂત્ર KQ/R. અંતર પૂછેલું છે એટલે કે KQ/V થશે, રાઈટ? કે છે 9 × 10⁹. Q કેટલા આપેલા છે તો જે વિદ્યુતભાર 4 × 10⁻⁷. જોતા રહેવાનું, કેલ્સીની ખૂબ જ ઓછી જરૂર પડે ને એવું બોર્ડ વાળા ખૂબ ધ્યાન રાખે તમારું. જોજો V 4 × 10⁴. જોઈએ રહી આપણે 4 4 કેન્સલ. 9 × 10⁹ -7 -4 +4 ઉપર -4. બરાબર? આપણે જોઈએ 9 માંથી 7 જાય તો +2 પ્લસ માંથી પાછા બીજા -4 એટલે 9 × 10⁻². પોઈન્ટમાં આપેલું તો પોઈન્ટમાં. ઓકે, 9 × 10⁻². રેડી તો છે 9 સેન્ટીમીટર. ખોટું શું છે ભાઈ? એ મારો સાચો જવાબ થશે. અંતર R = 9 સેન્ટીમીટર. આગળ એના પછીનો MCQ. વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આપેલું છે 20I, x અક્ષની દિશામાં છે. જેટલા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં બિંદુઓ 0.3 mm અને 0.4 mm પાસે સ્થિતિમાનનું મૂલ્ય V અને VB હોય તો નીચેના કયો સંબંધ સાચો છે? તો પહેલા આપણે એનો ડાયાગ્રામ ડ્રો કરી નાખીએ, બરાબર કે નહીં? આ x યામ છે, આ y યામ છે. ઓકે, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરી નાખીએ. ધ્યાન આપજો તારીખ. આ x અક્ષની દિશામાં છે મારું વિદ્યુત ક્ષેત્ર. એ કેટલું આપેલું છે કહો તો જે 20I ન્યૂટન પ્રતિ કુલમ. x અક્ષની દિશામાં છે. પોઈન્ટ કયા આપેલા છે? 0.3 એટલે y યામ. અહીંયા આગળ લઈ લે 0.3 mm. 0.4 એટલે કે અહીંયા આગળ થઈ ગયા. તો એ બિંદુ અહીંયા આગળ છે અને B બિંદુ અહીંયા આગળ છે. તો કે A અને B પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ કેવું હશે? સમાન જ. પડી ગયા દરેકને? ક્લિયર છે? હવે જોજો, દાખલા તરીકે કોઈક એવો પોઈન્ટ આપેલો હોત અહીંયા આગળનો, B છે ને મારો અહીંયા આગળ હોત, તો શું થાત? એ નવું છે, સમજાવું છું તમને. તો એ પાસે છે ને વિદ્યુત ક્ષેત્ર વધારે છે B પાસે કરતા. આ દૂર છે, જોઈએ વિદ્યુત ક્ષેત્ર અહીંથી સ્ટાર્ટ થાય છે. સમાન જ વિદ્યુત ક્ષેત્ર છે, એના બિંદુની વાત કરી. તો વિદ્યુત સ્થિતિમાન A પાસે મોટું હોત, B પાસે નાનું હોત. ખ્યાલ આવે છે દરેકને? તો અત્યારે તો VA = V, VC એ મારો સાચો જવાબ છે. રેડી? આગળ જે એના પછી ઇલેક્ટ્રોન ડેલ્ટા V = 2 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રયોગિત કરવામાં આવે છે. તો તેને પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ છે? કઈ વાંધો નહીં, W = Q × ડેલ્ટા V. ચલો, વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V 2 વોલ્ટ આપેલા છે. Q ને ઇલેક્ટ્રોન કહી દો તો આન્સર આવશે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? ચેપ્ટર નંબર 11 માં પણ વાત આવી જશે ભાઈ. એમ નંબર ટીક કરશો તમે. અત્યારે બીજું ચેપ્ટર છે એટલે ચેપ્ટર 11 ભણી લો ને પછી MCQ જોવો ને તો સીધો આમાં ટાઈપ કરો તમે 2ev0 આવું લખી નાખો. 2ev0. અત્યારે તો 2ev એ આપણો સાચો જવાબ થશે. ચેપ્ટર 11 ભણશો દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, ત્યારે ખૂબ જ મજા આવશે અને ખૂબ જ MCQ સહેલો લાગશે. રેડી? આગળ જોઈએ એના પછીનો MCQ. બે કેપેસિટરને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ 3 લે. આ રીતના જોડો કેપેસિટરને તો C ઇક્વિવેલન્ટ બરાબર કેટલા છે? 3 માઇક્રોફેરાડે. અને સમાંતરમાં જોડો ભાઈ આ રીતના, તો કેટલું છે? સમતુલ્ય C છે. C ઇક્વિવેલન્ટ સમાંતરમાં કેટલું છે? 16 માઇક્રોફેરાડે છે. તો આના મૂલ્ય કેટલા હશે? આ C1 C2 C1 C2. તો જો તમને કહી દો, આમ વાસ્તવિક ગણતરી તમે કરવા જાઓ ને, જે ઓરિજિનલ રીત છે વર્ષો જૂની ચાલી આવે છે, એમાં શું થશે? C1 + C2 = 16 થવું જોઈએ શ્રેણી જોડાણ એટલે.
અને ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. આની વેલ્યુ કેટલી થવી જોઈએ? આપણને શ્રેણીમાં જોડો તો કેટલી કીધી છે? 3 કીધી છે. આમ થવું જોઈએ. એટલે કે તમે C1 + C2 ની જગ્યાએ મૂકશો 16 અહીંયા આગળ, એટલે ઉપર જાય, એટલે કે C1 * C2 બરાબર 3 × 16 એટલે કે 48, એટલે કે C1 બરાબર 48/C2, એટલે કે અહીંયા આગળ કિંમત મૂકશો તમે 48/C2 + C2 બરાબર કેટલા થયા? 3, સોરી 16 થઈ ગયા ને. પછી તમે C2 નો લસા લઈ જાઓ, એટલે 48 + C2², પછી 16 ને આ સાઈડ લાવો એટલે -16 C2 બરાબર 0. પછી આનો ગુણાકાર ને ભાગાકાર ને આ બધી કરીને રીત લાવશો. બરાબર. આ રીત કરતા આપણે થોડી શોર્ટકટ અને સરળ રીત વાપરવી છે, તો કે હા સર કહી દો ને એવી. તો તમારે સીધું ઓપ્શન પર જ જવાનું ભાઈ. ક્યાં જવાનું? ઓપ્શન પર. પહેલા એ જોવાનું બંનેનો સરવાળો 16 થતો એ ઓપ્શન કયો? ચલો 16 + 1 પહેલો ઓપ્શન કેટલા થાય છે? 17. 8 + 16 આનો કોઈ પ્રશ્ન જ નથી ભાઈ. એટલે આ ઓપ્શન તો પહેલેથી જ કેન્સલ થઈ ગયો. 8 ને 8 તો આની થોડી પોસિબિલિટી ખરી. 16. 4 ને 12, 4 + 12 તો આ પણ 16 આયા. આમાં સરવાળો 17 થાય. આની પોસિબિલિટી ગઈ. 50-50 થઈ ગયું ભાઈ કેબીસીમાં. બરાબર કે નહીં? આ સી અને ડી. હવે એવું કહ્યું છે કે તમારે બે ઓપ્શનનો ગુણાકાર છેદમાં સરવાળો કરવાનો. એ જવાબ કયો? 3 આવે છે. એ મારો જવાબ. જોજો ઉપર 2 નો ગુણાકાર 8 × 8 છેદમાં 2 નો સરવાળો 8 + 8 64 ભાગ્યા 16 તો આન્સર આવશે 4. 4 નથી 3 છે. આની પોસિબિલિટી ગઈ. 4 અને 12 વાળો જોઈએ. જોજો એટલે કે 4 × 12/4 + 12. આકૃતિમાં ધન અને ઋણ વિદ્યુતભારના અનુક્રમે ક્ષેત્રરેખાઓ દર્શાવેલી છે. તો સ્થિતિમાનનો તફાવત VQ - VP, VV - VA ના ચિહ્નો જણાવો. એટલે કે ધન કે ઋણ. આ છે આપણે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 5 આપેલું છે આપણને. રાઈટ કે નહીં? ઉદાહરણ નંબર 5 ની અંદર વાત કરેલી છે. જોઈએ આપણે પહેલા. આ Q છે, આ P છે. ધન વિદ્યુતભાર છે. રેડી? ધન વિદ્યુતભારની વિદ્યુત રેખા બહાર જતી હોય આપણને ખબર છે. તો જોજો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે ભાઈ? KQ/R છે. એટલે જેનો R નાનો એનો V કેવો થાય? મોટો. તો ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખા છે. આનો R ડિસ્ટન્સ R જો આનું નાનું છે Q નું. તો VQ ઓલવેઝ મોટું થાય. કોના કરતા? VP કરતા. રાઈટ કે નહીં? તો અહીંયા VQ - VP મોટામાંથી નાનું બાદ કરેલું તો આન્સર શું આવે? ધન. હવે ઋણ વિદ્યુતભારમાં શું જોવાનું ખબર? ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આ જ છે કે KQ/R જ છે, પણ ઋણ વિદ્યુતભાર છે એટલે અહીંયા આગળ માઇનસ આવે. ફરી દરેકને વિદ્યુતભાર માઇનસ છે એટલે આગળ મેં માઇનસ લઈ લીધું. હવે જોજો એટલે એની અંદર તમારે આનાથી ઊંધું વિચારવાનું. આ માઇનસ વાળું વિચારવા જશો તો થોડુંક અઘરું પડશે. ઊંધું વિચારવાનું. એમાં દૂર હોય ને એનું વિદ્યુત સ્થિતિમાન વધારે એવું. એટલે અહીંયા આગળ બી નું વિદ્યુત સ્થિતિમાન વધારે છે એ કરતા. બરાબર? બી નું સ્થિતિમાન વધારે છે એ કરતા. તો VB - VA લેવા જાવ તો શું આવે? ધન આવે. તો આમાં VB - VA ધન. ધન ધના ધન. એટલે કે ડી મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એક વિદ્યુતભારિત કેપેસિટીની ઉર્જા U છે. બેટરી દૂર કરી તેના જેવા બીજા બે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાના. લો ઉદાહરણ નંબર 2.10 અને સ્વાધ્યાયનો 2.11 આ બંને એક સરખા જ ઉદાહરણ છે અને સ્વાધ્યાયના દાખલા છે. આમાં શું થાય ખબર? તમે એક કેપેસિટરને ચાર્જ કરેલું છે એને બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડો એટલે બંને પરનો વિદ્યુતભાર થઈ જાય અડધો, કારણ કે સમાન મૂલ્ય છે. રાઈટ કે નહીં? તો આ કન્ડિશનની અંદર આપણે શું જોતા હતા? તો કે ઉર્જા કેટલી થઈ જાય? અડધી. કેટલી થઈ જાય? અડધી. એટલે આમ પર્ટિક્યુલર કેપેસિટરની ગણો તો ઉર્જા ચોથા ભાગની થાય. કેમ? તો કે U = Q²/2C સૂત્ર છે. હવે જોજો વિદ્યુતભારનું મૂલ્ય અડધું કરો. Q/2 1/2C એટલે શું થઈ ગયું? Q²/2C એમનો એમ 1/2 નો વર્ગ 1/4 એટલે કેપેસિટરની ઉર્જા ચોથા ભાગની થઈ જાય. ચોથા ભાગ U/4 U/4. તંત્રની ગણો તો તંત્રની કેટલી થઈ જાય? કહો તો મને. તંત્રની ઉર્જા U = U/4 + U/4 એટલે કેટલી થઈ ગઈ? U/2. રેડી? આ બે કેપેસિટરો એના માટેનું મેં તમને સમજાવ્યું. અત્યારના એમસીક્યુમાં શું પૂછ્યું છે? તો અત્યારના એમસીક્યુમાં આપણને 3 ની વાત કરેલી છે. એટલે સેમ આની વસ્તુ આપણે હવે 3 માટે કરીશું. ધ્યાન આપજો દરેક. એક કેપેસિટર છે, હવે એને બીજા બે કેપેસિટર સાથે એટલે ટોટલ કેટલા કેપેસિટર થઈ ગયા? મારા 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? 3. તો ધ્યાન આપજો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે Q²/2C. તમે કહેશો સાહેબ આ કેમ વાપર્યું? 1/2 CV², 1/2 Q × V એ કેમ ન વાપર્યું ભાઈ? એટલે ભાઈ વિદ્યુત ભાર 3 કેપેસિટર સમાન મૂલ્યના છે એટલે ત્રીજા ભાગનો મેચ હશે તો એનું સૂત્ર વપરાય ને. બરાબર? અને વધારે સહેલું પડે. તો
તો હવે હું Q/3 વિદ્યુતભાર થઈ ગયો એનો વર્ગ 1/2cm નો m એટલે આન્સર શું થઈ જશે કહો તો જે મને Q²/2cm નો 1/3 નો વર્ગ 1/9 એટલે હવે પર્ટિક્યુલર કેપેસિટરની ઉર્જા U/9 થાય એટલે અહીંયા આગળ તો કેપેસિટરની ઉર્જા જ પૂછી તો U/9 એ મારો સાચો જવાબ થાય પણ કદાચ જો આપણને તંત્રની પૂછી હોત ને તંત્રની ઉર્જા તો શું થાય કહો તો જે દરેક કેપેસિટરની U/9 ગુજકેટની અંદર આવા એમસીક્યુ પૂછી શકે U/9 વત્તા U/9 વત્તા U/9 એટલે 3 ટાઈમ્સ U/9 એટલે કેટલી થઈ જશે તંત્રની પૂછે કેપેસિટીની પૂછે તો U/9 અને તંત્રની પૂછે તો U/3 આવે જવાબ આવડી ગયો દરેકને આખો કોન્સેપ્ટ જ સમજાઈ દીધો આને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ પૂછે આવડશે આપણને ક્લિયર છે એટલે આપણે અત્યારે એક એમસીક્યુ નથી જોતા એક એમસીક્યુ પરથી આના જેવા કેટલા એમસીક્યુ ની પોસિબિલિટી છે બધું જ ચેક કરતા જઈએ છે આગળ એના પછીનો એમસીક્યુ સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2 માઇક્રોકુલમ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કોઈ બિંદુ પાસે આટલી છે તો વિદ્યુત સ્થિતિમાન ભાઈ જો ઉર્જા આપેલી છે વિદ્યુતભારને વિદ્યુત સ્થિતિમાન તો Q ડેલ્ટા V અથવા Q * V રાઈટ કે નહીં વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે તો W/Q W કેટલા આપેલા છે 3 × 10⁻5 જૂલ Q કેટલા આપેલા છે 2 × 10⁻6 3/2 એટલે 1.5 10⁻6 ઉપર જાય તો ×10 અથવા 15 જે આપેલું 15 આપેલું છે આન્સર થશે 15 વોલ્ટ ઓકે ખાલી જગ્યાની પાછળ વોલ્ટ લખેલું છે રેડી છે 15 વોલ્ટ એ મારો સાચો જવાબ થશે આગળ અશૂન્ય વિદ્યુતભારોના સમૂહ વડે ખૂબ મોટા અંતરે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય છે જો માર્ચ 2023 બોર્ડે જે સોલ્યુશન આપ્યું છે ને એમાં એનો આન્સર ગોળાકાર રાખેલો છે કારણ કે આપણે કહો છે કોઈ પણ બિંદુ વિદ્યુતભાર હોય તો એનામાંથી ગોળાકાર ગૌણ ઉદ્ગમોનું ઉત્સર્જન કરે છે પણ આગળ જઈને અનંત અંતરે આ ગોળાકાર ગૌણ ઉદ્ગમોનું સમતલ તરંગ અગ્ર તરીકે લઈ શકાય છે ચેપ્ટર નંબર 10 માં વાત આવશે આપણે રેડી ઓકે સરસ આગળ એના પછી કોઈ પણ વિદ્યુતભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન તે પૃષ્ઠ સાથે દિશામાં ના હોય સામાન્ય હોય ને લંબ જ કહેવાય ભાઈ શું કહેવાય સામાન્ય હોય ને શું કહેવાય લંબ એકની એક જ વસ્તુ થઈ આગળ એના પછીનો એમસીક્યુ જુલાઈ 2023 નો એક ચોરસના શિરોબિંદુઓ પર +Q -Q ને -Q વિદ્યુતભાર આપેલા છે દરેક બાજુની લંબાઈ d છે ઉપર આપણે ચોરસ જ લઈ લઈએ ત્યાર પછી ઓકે ઓકે ચોરસ લઈ લઈએ આપણે ઓકે ચાલો ધ્યાન આપજો હવે મને એવું કહે છે કે આના ચારે ચાર શિરોબિંદુ છે મારા એના પર કેવો છે એક બાજુ +Q છે એક બાજુ -Q છે ફરી +Q છે અને -Q વિદ્યુતભાર છે આ એનું કેન્દ્ર છે તો કેન્દ્ર પર વિદ્યુતભાર Q0 ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે હવે જોજો પહેલા હું કેન્દ્ર પર સ્થિતિમાન ગણી લઉં કેન્દ્ર પર V તો કે 4 ને કારણે ઉત્પન્ન થાય તો પહેલો +KQ/R બીજો ડિસ્ટન્સ આને R કહી દઉં છું આ જે ડિસ્ટન્સ છે ને R કહી દઉં છું ચોરસના મધ્ય બિંદુથી દરેક બિંદુનું અંતર સમાન હોય બીજો માઇનસ એટલે -KQ/R ત્રીજો પાછો પ્લસ એટલે +KQ/R ચોથો માઇનસ છે KQ/R એટલે 2 પ્લસ ને 2 માઇનસ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું 0 હવે કાર્ય તો એવું કહે છે Q * ડેલ્ટા V પણ ભાઈ વિદ્યુત સ્થિતિમાન જ શૂન્ય હોય ને કાર્ય પણ કેટલું હોય શૂન્ય જ હોય ડી એ મારો સાચો જવાબ થશે આગળ એના પછી જ્યારે ડાઇલેક્ટ્રિક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં ત્યારે એકમ દીઠ વિદ્યુત ડાયપોલની ચાક માત્રાને શું કહેવાય એકમ કદ દીઠ આવશે હો ભાઈ અહીંયા આગળ કદ લખવાનું રહી ગયું છે એકમ કદ દીઠ પ્રાપ્ત થતી વિદ્યુત ડાયપોલ ચાક માત્રાને કહેવાય પોલરાઇઝેશન આ થિયરિટિકલ બેઝ ક્વેશ્ચન છે આગળ આને તો કોઈ પ્રશ્ન જ નહીં આવતો એકમ કદ દીઠ ઉર્જા અને ઉર્જા ઘનતા કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા J = I/A આવે 1 માઇક્રોફેરાડ એના કેપેસિટર ને બે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે કેટલું અંતર રાખીએ તો ક્ષેત્રફળ આટલું લઈ શકાય એટલે કે આપણે ડિસ્ટન્સ d પૂછેલું છે C = ε0 A/d ડિસ્ટન્સ d ને સૂત્રનો કરતા બનાવી ε0 ની વેલ્યુ છે 8.85 × 10⁻12 ક્ષેત્રફળ આપેલું છે 10⁻2 સેન્ટીમીટર તો એને 10⁻4 કરવું પડે ને ભાઈ ઓકે 1 માઇક્રોફેરાડ એટલે કે C છેદમાં આવી જાય એટલે 10⁻6 10⁻6 ગયા તો આન્સર આવશે 8.85 × 10⁻12 મીટર 8.85 × 10⁻12 મીટર એ મારો સાચો જવાબ થશે આગળ વીજ ચાલક બળ એટલે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્રની શોર્ટકટ ટ્રીક છે પાવરની જોડે A-1
પાવર તો દરેકની યાદ રહે. 1 2 3 M1 L2 T3 A minus 1 1 2 3 1 2 3 minus 1 પાવરની જોડે M1 L2 T minus 3 already M1 પાવરની જોડે A ની minus 1 M1 L2 T minus 3 A minus 1 M1 L2 T 3 minus 1 C એ મારો સાચો જવાબ થશે. જો પાવર એટલે શું ઘણાની પાછો પ્રશ્ન થશે. પાવર એટલે વર્ક ડન પર ટાઈમ, રાઈટ કે નહીં. કાર્યનું M1 L2 T minus 2 આવ્યો T1 એટલે M1 L2 T minus 3. રેડી. ઘણા કે સાહેબ પાવરનું શું 11 ધોરણ ભૂલાઈ ગયું, ફરી કહો મને એટલે. ઓકે, આગળ ધ્યાન આપજો. આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આર ત્રિજ્યાનું વર્તુળ છે, કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આગળ માર્ગના કોઈ એક વ્યાસના એક અંત્ય બિંદુએથી બીજા અંત્ય બિંદુ સુધી પ્લસ ક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેટલું થશે? ભાઈ આ વિદ્યુતભારને કારણે અહીંયા વર્તુળાકાર માર્ગ વિદ્યુત સ્થિતિમાન V કેવું હશે? અચળ. વિદ્યુત સ્થિતિમાન V અચળ તો W into Q ડેલ્ટા V. હવે ડેલ્ટા V અચળ છે એટલે તફાવત કેટલો થઈ ગયો? 0. 0 ગુણ્યા ગમે તેટલું 0 એટલે કાર્ય કેટલું આવશે? 0. C એ મારો સાચો જવાબ થશે. આગળ સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મુકતા પ્રાપ્ત થતી સ્થિત વિદ્યુત શાસ્ત્રના નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે એવું કીધું છે. હા, જોજો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે ને ભાઈ આપણું, એની અંદર તમને વાત કરી દઉં કે એની અંદર ટોટલ છે ને 6 બાબત હતી. તો પહેલી બાબત હતી ને એ એવી હતી કે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર E એ બહારની સપાટી પર અને અંદર કેવું હોય? અચળ. એટલે કે E બરાબર કેટલા હોય? 0. તો બહારની સપાટી પર એ કેટલું હોય? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. અંદર તો કે અંદર V કેવું હોય? અચળ. પછી એના પછી વાત હતી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની. વિદ્યુત સ્થિતિમાનની અંદર વાત હતી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની. બરાબર, એ છેલ્લો મુદ્દો હતો. અને એક એવી વાત કરી હતી કે સપાટીને E કેવું હોય? હંમેશા લંબ હોય. આ રીતના 6 મુદ્દાની વાત કરી છે. એમાંથી આપણે જોઈ કયું છે? સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, અચળ હોય છે. આ વાત સાચી છે, આપણને ખોટું પૂછો છો. સુવાહકની સપાટી પર વિદ્યુત લંબ રૂપે હોય છે, આ વાત સાચી છે. સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર હોય છે અને સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, આ વાત સાચી છે. ખોટી કઈ બાબત છે? આ અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર, એટલે C એ મારો સાચો જવાબ થશે. ઓકે, 2 3 પછી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ 4, લંબ 5 અને છઠ્ઠી વાત મેં તમને કીધી કે અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર હોતો નથી, એ છે. રેડી? તો હમણાં પછી એમસીક્યુ અત્યારે જોઈશું. ચાર્જ કરેલા કેપેસિટર બેટરીથી અલગ કરી પ્લેટો વચ્ચેના અંતરનો વધારો કરો. ભાઈ C બરાબર એપ્સિલોન 0 E વધે તો કેપેસિટન્સ શું થાય? ઘટે. રાઈટ કે નહીં? જોઈએ શું ઓપ્શન આવે. કેપેસિટન્સમાં વધારો થાય, તદ્દન ખોટી વાત ભાઈ. પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ જ રહે, એમાં કંઈ ખોટું જ નથી. બરાબર. પછી બે પ્લેટોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે, આ ખોટી વાત. પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટે, આ ખોટી વાત. તો વાત સાચી કઈ છે? બરાબર, પ્લેટ વચ્ચે વિદ્યુત ડિસ્ટન્સ વધારો ઘટાડો વિદ્યુતભારને કોઈ લેવા દે નથી, વિદ્યુતભાર અચળ જ રહે. આ બધા છે ને કોન્સેપ્ટ છે જે થિયરી બેઝ છે, અને જેટલી થિયરી સમજેલા હો એટલા તમને કોન્સેપ્ટ આવડે. આગળ વાત છે, નીચેમાંથી કયો અણુ ધ્રુવીય નથી? અધ્રુવીય. તો 12 પિકોફેરાડની કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો સંગ્રહિત ઉર્જા, ધ્યાન આપજો દરેક, સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે 1/2 CV², કારણ કે C અને V આપેલા છે. 1/2 C કેટલા આપેલા જો તો છે 12 એટલે 10⁻12 50 નો વર્ગ. રેડી? આપણે આની અંદર કેલ્સી લઈ અને ગુણાકાર કરી નાખીએ. આપણે 50 ગુણ્યા 50 ગુણ્યા 12 ભાગ્યા 2 15,000 થયા ભાઈ. ગુણ્યા 10⁻12 1 2 3 અને 4 પોઈન્ટ કાપો એટલે 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. 4 કેપો ને 1 2 3 અને 4 કે હું તમને પેન થી જરા સુધાર કરીને કહી દઉં. 1.5 ગુણ્યા 10⁻8. રેડી છે? ઓકે, ચલો આગળ જઈએ. એના પછી 9 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પર ચલો શેપમાં જોઈ લે આપણે. ષટકોણ આપેલો છે કે નથી આપેલો? ના, નથી આપેલો. પંચકોણ છે ભાઈ, ષટકોણ નથી. બેન્ઝીન ભાઈ, બરાબર. ષટકોણ એટલે બેન્ઝીન. ઓકે, કેન્દ્ર પર આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછેલો છે. દરેક પર કેટલા છે? 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ.
તો વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? અદિશ ભૌતિક રાશિ છે, સિમ્પલ એન્ડ સોબર, સરળ થાય એટલે 6 ટાઈમ KQ અપોન એટલે 6 વખત K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q મને આપેલો છે 5 ગુણ્યા 10 ની -6. ડિસ્ટન્સ કેટલું કીધું છે? 9 સેન્ટીમીટર એટલે કે 9 ગુણ્યા 10 ની -2. હવે જોઈએ હા આપણે ફટાફટ 9 9 કેન્સલ, 6 પંચાને 30 ગુણ્યા 10 ની 9 -6 વત્તા 2, 9 અને 2 11. 11 માંથી 6 જાય તો +5 ની એક આઘાત કરું તો 3 ગુણ્યા 10 ની 6 થશે. કયો ઓપ્શન છે? 3 ગુણ્યા 10 ની 6 ઘાત. સી અમારો સાચો જવાબ થશે. આગળ એના પછી 12 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, 50 વોલ્ટની બેટરી છે. જૂન 2024 માં ભાઈ ફરી પૂછી લીધો આપણે તો 1.5 ગુણ્યા 10 ની -8 ઘાત જૂલ. ડી અમારો સાચો જવાબ આવશે. અને પહેલા જ ગણ્યું 1/2 CV² માં કિંમત મૂકી. છે MCQ. આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં સીમિત ક્ષેત્રફળની પ્લેટો માટે કિનારી પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ વળે. આ ઘટનાને શું કહેવાય? તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 69 ખાસ યાદ રાખજો. ઘણા બધા સોલ્યુશનમાં ઘણા બધી જગ્યાએ આ MCQમાં બધા સ્થિત વિદ્યુત શિલ્ડિંગ જ આન્સર કે છે, પણ એ આન્સર નથી. અમે ટેક્સ્ટ બુકનો સ્ક્રીનશોટ તમારા માટે લઈને આવ્યા છીએ અને કહીએ છીએ કે આ પ્લેટોની બહારની સીમાઓ આગળ સત્ય રહેતી નથી. કિનારીઓ પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ વળે છે. આ ઘટનાને કહેવાય ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. બરાબર. એટલે ઘણા બધાના શબ્દ જ નથી ખબર, એટલે બધા જે મનમાં આવે આન્સર ડી 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 એવું કર્યા રાખે છે, પણ સાચો જવાબ છે આપણો બી. રેડી? ઓકે. આગળ જોઈએ એના પછીનો MCQ. આગળ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, એની ટ્રીક છે. જો તમારે ટ્રીક યાદ રાખવી હોય તો કહી દો. કેપેસિટન્સના પારિમાણિક સૂત્રમાં MLT અને એ લખી નાખવાનું. બરાબર. ટ્રીક આપણી છે 1 2 4 2. શું? 1 2 4 2, 1 2 4 2 આગળના 2 માઇનસ. ફરી બોલો છે 1 2 4 2 આગળના 2 માઇનસ. M -1 L -1 T4 A2 એ મારો સાચો જવાબ થશે. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો પણ બનાવાય, પણ આપણે ટ્રીક યાદ રખાય, કારણ કે આગળ બીજા ઘણા બધા સૂત્રો પરથી પારિમાણિક સૂત્ર બનાવવાના તેનાની મદદ થાય એટલા માટે. કોઈ સુવાહક પર વિદ્યુતભાર મૂકતા સ્થાયી સ્થિતિમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? સાચી નથી એનો મતલબ એવું કહે છે કે નીચેનામાંથી કયું ખોટું છે એમ. MCQ એવો સમજવાનો. તમારે સાચી નથી એટલે ઘણા સાચી કરીને આગળ વાંચે નહીં ગયા, સીધું ટીક કરવા માટે. તો એની અંદર 6 લાક્ષણિકતા તમે તમને વાત કરી હતી. સુવાહકની સપાટી પર વિદ્યુતમાન લંબ હોય છે. આ પહેલા નંબરની લાક્ષણિકતા હતી. ફરી રિવિઝન કરી લઈએ. અંદરના ભાગમાં વિદ્યુતભાર હોઈ શકે નહીં. આ ત્રીજા નંબરની લાક્ષણિકતા છે. સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હા, આ વાત સાચી છે. આ ચોથા નંબરની લાક્ષણિકતા છે. સુવાહકની અંદરના શૂન્ય હોય છે, સાચું છે. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે, ના, આ વાત ખોટી છે. એટલે ડી મારો સાચો જવાબ થશે. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ. બરાબર. આ 5મા નંબરની લાક્ષણિકતા છે. તમે કહેશો સાહેબ બીજા નંબરની લાક્ષણિકતા ક્યાં જતી રહી ભાઈ? તો એક લાક્ષણિકતા હતી E = σ/ε0 × n કેપ બહારના ભાગમાં. રાઈટ. છઠ્ઠી લાક્ષણિકતા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. 6 6 આવી ગઈ. રેડી? એનું આપણને રિવિઝન પણ થઈ ગયું. આગળ જઈએ. જો બધી જ વસ્તુ તમને સાચી ખબર હોય તો એમાં ખોટી કઈ છે ખબર પડે. હવે તમે આની અંદર MCQ ની અંદર થોડાક અધધધ હોય કે ભાઈ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો કે ના, એવું ના હોય. તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના સાથે કનેક્ટેડ છે ભાઈ. અંદર બખોલની અંદર છે ને, આ યાદ રાખી નાખવાનું ઓલવેઝ એન્ડ ઓલવેઝ. E = 0 હોય, V = અચળ હોય. આમ આકૃતિ સાથે જ યાદ રાખી નાખવાનું. આમ અંદર E = 0, V = અચળ, બહાર E સપાટીને લંબ હોય અને E નું મૂલ્ય σ/ε0 × n કેપ હોય. લો, અને અંદર કોઈ વિદ્યુત ભાર ના હોય. થઈ ગઈ બધી લાક્ષણિકતા એમ નામ આવડે. અને આ વાત છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, એટલે કે વીજળીના કડાકા ભડાકા થતા હોય, તમે કોઈ કારની અંદર હોય તો તમે આવી બખોલની અંદર છો, માટે તમને એનાથી કોઈ નુકસાન થશે નહીં. એ છઠ્ઠી ઘટના જોયું. 1 2 3 લંબ 4, આ સૂત્ર 5, અને મેં ઇલેક્ટ્રોસ્ટેટિકની આખી ઘટના કીધી એ 6. લો, એક જ આકૃતિ યાદ રાખવાની તમારા. આટલું ખાલી શોર્ટકટ ટ્રીકમાં તમે યાદ રાખ લો, 6 મુદ્દા આવી ગયા. ક્લિયર? આગળ છે 4 × 10⁻⁷ ઘાત વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર. હમણાં જ આપણે આવી ગયેલો છે મને એમ છે. V = KQ/R. બોર્ડ વાળા અમુક એકનો એક MCQ પૂછે છે. આના પરથી એવું સાબિત થાય છે. માર્ચ 2025 સુધી પહોંચી ગયા છીએ આપણે, એન્ડિંગ સુધી. બરાબર. કે એટલે કે 9 × 10 ની 9 વિદ્યુત 4 × 10 ની -7, 9 સેન્ટીમીટર દૂર એટલે 9 × 10 ની -2. ચલો 9 9 કેન્સલ આઉટ થશે. 4 × 10 ની 9 -7 + 2. ચલો 9 માંથી 7 જાય, 2 + 2 એટલે 4. 4 × 10 ની 4 ઘાત વોલ્ટ.
કયો આન્સર આપેલો છે 4 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ એ મારો સાચો જવાબ થશે આગળ સેકન્ડ લાસ્ટ એમસીક્યુ 900 પીકો ફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરીને એના જેવો જ 900 પીકો ફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં તો કેટલી ઉર્જા ગુમાવાય હશે બરાબર ઉદાહરણ અને સ્વાધ્યાય બે ની અંદર આ વાત થયેલી છે આપણે જે યાદ રાખવું જો તમને કહી દઉં કે કેપેસિટર પરની ઉર્જા છે ને U/2 થાય તો ગુમાવે કેટલી U/2 તો પહેલા આપણે U કેટલી ગણી લઈએ તો ગણી નાખીએ 1/2 CV². ચલો 1/2 900 પીકો એટલે 10⁻12 કેટલા વોલ્ટ છે જો તો છે 100 વોલ્ટ એમને 9/2 એટલે કે 4.5 ગુણ્યા 10⁻12 ને 2 એટલે કેટલી થઈ ગઈ 10⁻10 ઘાત થઈ ગઈ ઓ 10⁻10 નહીં થાય પહેલા છે ને આપણે 900/2 એટલે કેટલા કરી દઈએ 450 કરી દઈએ અને 10⁻10 કરી દઈએ રેડી હજી 1 અને 2 એટલે કે 4.25 ગુણ્યા 10⁻8 ઘાત જૂલ થઈ હવે આ તો U થઈ ગુમાવે કેટલી U/2 વધે કેટલી U/2 ઉર્જા સંરક્ષણ આખો થઈ ગયો એટલે કે U માંથી U/2 મેળવે અને U/2 ગુમાવે આ રીતના યાદ રાખો તો તમને ખૂબ જ સરળ પડે ગુમાવે U/2 કરો તો જો U/2 જેટલી ગુમાવે એટલે 4.2 એટલે કે 2.25 ગુણ્યા 10⁻8 ઘાત જૂલ એકદમ સિમ્પલ એન્ડ સોબર એક મિનિટ અહીંયા આગળ 10⁻6 હશે પીકો એટલે 10⁻12 એક મિનિટ 100 વોલ્ટ 10⁻10 10⁻8 900 100 વોલ્ટની બેટરી 1/2 CV². સોરી વર્ક કરવાનો હતો નહીં ઓકે ખાલી 10 ની ઘાતની મિસ્ટેક થઈ ગઈ આપણે સુધારી નાખીએ એક જ સેકન્ડ ચલો 450 900/2 એટલે 450 10⁻12 વત્તા 4 કેટલી થઈ ગઈ કહો તો જોઈએ 10⁻8 હજી 2 પોઈન્ટ કાપો એટલે 10⁻6 6 ઘાત જૂલ રેડી ને એના ભાગ્યા 2 કરો U = U/2 કે 4.5 ગુણ્યા 10⁻6/2 એટલે આન્સર આવશે 2.25 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ 2.25 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ ઓકે સરસ માર્ચ 2025 નો લાસ્ટ એમસીક્યુ આપણે જોઈ રહ્યા છીએ 2 3 અને 4 માઇક્રોફેરાડે કેપેસિટરને કેવા જોડવાના છે ભાઈ સમાંતરમાં જોડી દો 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે ઓકે એક મિનિટ સમાંતરમાં મેં શ્રેણીમાં જોડી દીધા એટલે 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે ત્રણે ને કેવા જોડ્યા શ્રેણીમાં તો C = શું થાય C1 + C2 + C3 તો ગણ નાખીએ 2 + 3 + 4 3 ને 2 5 ને 4 9 માઇક્રોફેરાડે C ઇક્વિવેલન્ટ મારો કેટલો થઈ જશે 9 માઇક્રોફેરાડે એ મારો સાચો જવાબ થશે રેડી તો આ સાથે આપણે ટોટલ નંબર ઓફ MCQs 41 જોયા આની પહેલાનામાં 45 જોયા હતા ચેપ્ટર નંબર 1 માં તો આ ચેપ્ટરમાં તમને જોડે જોડે ગણવાની ખૂબ મજા આવી હશે એટલા માટે કે આપણે એક MCQ લઈએ છીએ એની જોડે એની જેવા કેટલા MCQ ની પોસિબિલિટી છે અને એના ઓપ્શનમાં શું શું વસ્તુ બદલાઈ શકે એ પણ જોતા જઈએ છીએ રેડી તો બોર્ડના એકદમ સિમ્પલ અને સોબર MCQ હતા તો આવી રીતે કોમેન્ટમાં જરૂર અમને જણાવજો કે ચેપ્ટર નંબર 3 નો વિડીયો તમારે કઈ રીતે જોઈએ છે તો ટૂંક જ સમયમાં અમે ચેપ્ટર નંબર 3 નો વિડીયો પણ તમને આપી દઈશું તો મળીએ આના પછીના ચેપ્ટરમાં જય સ્વામિનારાયણ Thank you.